કચ્છના દેશલપર ગામના હંસાબેન મહેશ્વરીનું બ્રેઇન ડેડ થતા પરિજનો દ્વારા અંગદાન. ભુજની કે લેવા પટેલ હોસ્પિટલમાં ઓપરેશન કરી 2 કિડની અને લીવરનું દાન કરાયું. મહિલાના અંગદાનથી 3 લોકોને નવી જિંદગી મળશે. અંગોને એરલિફ્ટ કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે લઈ જવાયા. અંગદાન સમયે પરિવારજનો અને સામાજિક આગેવાન દિલીપ દેશમુખ હોસ્પિટલમાં હાજર રહ્યા. કે લેવા પટેલ હોસ્પિટલમાં અંગદાનની આ ચોથી ઘટના. પરિવારના નિર્ણયથી 3 જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળશે. દેશલપર કંઠીના હંસાબેન મહેશ્વરીના માધ્યમથી એમના દીકરાએ અંગદાનની સંમતિ આપી એટલે આજે અંગદાન થયું છે. કે પટેલ હોસ્પિટલ આના માટે અથાગ મહેનત કરી. અમે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે પણ એના સંબંધીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના કિડની હોસ્પિટલ સાથે અહીંના કોઓર્ડિનેટરના માધ્યમથી કોઓર્ડિનેટ કર્યો અને આજે 3 ઓર્ગન્સ અહીંથી જશે. એક લીવર તો ઓલરેડી અત્યારે બાય એર અમદાવાદ પહોંચશે અને તરત આવા લીવરના પેશન્ટમાં એનું ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે. 2 કિડની હમણાં થોડી વારમાં અડધો કલાકમાં અહીંથી રવાના થશે અને કિડની પણ અમદાવાદ પહોંચીને 2 કિડનીના પેશન્ટમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થશે. અને 3 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાથી 3 નવા પરિવારમાં એક ઉજાસ પથરાશે અને 3 લોકોને નવજીવન મળશે. કિડની અને લીવરથી પીડિત લોકોને જીવવું બહુ જ અસંભવ હોય છે અને આ સ્થિતિમાં એમનું અંગદાન કરવાનો એક મોટો નિર્ણય આ પરિવારે કર્યો છે. મારું નામ મહેશ્વરી ભાવેશ મગનભાઈ છે ને મારા મમ્મી હાસભાઈ મગનભાઈ મહેશ્વરી. અમને 28 તારીખના બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેન સ્ટ્રોકના લીધે એમને અહીંયા હોસ્પિટલે લઈ આવ્યા હતા. એમનો ડેમેજ બ્રેનમાં બહુ હતો. 7 તારીખ સુધી અહીંયા હોસ્પિટલમાં સારવાર કરીને પછી એમને ઘરે લઈ ગયા. ઘરે એમની ટ્રીટમેન્ટ કરી પણ એમને બીજી વાર સ્ટ્રોક આવ્યો અને બીજી વાર સ્ટ્રોકના લીધે એમને 100% બ્રેન ડેમેજ થઈ ગયો હતો. અહીંયા લઈ આવ્યો હોસ્પિટલમાં ડૉક્ટરે જાણ કરી કે આવી રીતે તમારી કન્ડિશન છે. ડૉક્ટર અરવિંદ કરીને જે છે એમણે અમને સજેશન આપ્યું કે તમે આવી રીતે ડોનેશન કરી શકો છો. અમે બધા ફેમિલી ભાઈઓ બધા મળી અને નિર્ણય લીધો કે આપણે આપણા મમ્મીને તો નથી બચાવી શક્યા પણ આપણા મમ્મીથી બીજા કોઈની જિંદગી બચી શકે છે એટલે આપણે એ ડોનેશન કરીએ.